રાજ્યની સરકારી શાળાનું કથળી રહ્યું છે શિક્ષણ। ગુજરાતના ગામડાઓમાં એક શિક્ષકથી ચાલે છે શાળાઓ। જુઓ રિપોર્ટ। સરકારે ગામડાઓમાં કરોડોના ખર્ચે શાળાઓ તો શરૂ કરી, પરંતુ પૂરતા શિક્ષકો ન હોવાથી બાળકોના અભ્યાસ પર અસર થઈ રહી છે। દ્વારકા જિલ્લાના ભટ્ટ ગામમાં આવેલી 5 પીપળા વાડી શાળામાં શિક્ષકો વગર બાળકોનું ભવિષ્ય અદ્ધરતાલ થયું છે। 5 પીપળા વાડી શાળામાં ધોરણ 1 થી 5 માટે માત્ર એક જ શિક્ષક છે। છેલ્લા 1.5 વર્ષથી એક શિક્ષિકા 5 ધોરણના બાળકોને અભ્યાસ કરાવે છે, સાથે જ આચાર્યની પણ ફરજ બજાવે છે। શિક્ષકો ન હોવાથી બાળકોના અભ્યાસક્રમ પૂરા નથી થઈ શકતા। આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં પણ શિક્ષકોની ઘટ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મોટો પ્રશ્ન બની છે। બોડેલી તાલુકાના કુંદનપુર ગામની શાળામાં એક જ શિક્ષક છે। શાળાના આચાર્ય ગણો કે શિક્ષક એક જ છે, જેઓ ધોરણ 1 થી 5 ના બાળકોને અભ્યાસ કરાવે છે। જેથી વાલીઓ પોતાના ભૂલકાના ભાવિ માટે ખાનગી શાળામાં બાળકોને મૂકી ભણાવી રહ્યા છે। ભાવનગર જિલ્લાના પણ કંઈક આવા જ હાલ છે। જિલ્લાના 10 તાલુકાની સરકારી શાળાઓમાં 484 શિક્ષકોની ઘટ છે। બીજી તરફ ભાવનગરની અનેક એવી શાળાઓ છે જેમાં માત્ર 2 શિક્ષકથી સમગ્ર શાળા ચાલી રહી છે। ભાવનગર જિલ્લામાં ધોરણ 1 થી 5 માં 570 શિક્ષકો છે, જ્યારે 6 થી 8 માં 338 શિક્ષકો છે, જ્યારે જ્ઞાન સહાયક ભરતીના માધ્યમથી હાજર થયેલા શિક્ષકોની સંખ્યા 823 છે। તેમ છતાં હાલ ધોરણ 1 થી 8 માં 484 શિક્ષકોની ઘટ છે। સુરતના બારડોલી તાલુકાના પણદા અને વાંકાનેરની પ્રાથમિક શાળા એક શિક્ષકથી ચાલતી હોવાનું સામે આવ્યું। પણદા પ્રાથમિક શાળામાં માત્ર એક શિક્ષિકા આંગણવાડીથી લઈને ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને ભણાવતા હોવાનું જાણવા મળ્યું।